ગુડ મોર્નિંગ ગાઈસ, વેલકમ માય ન્યુ બ્લોગ. હાર્દિક સ્વાગત છે. સવારના વાગ્યા છે 7. એમાં જવાનું દુકાને વહેલું વહેલું કોઈ ઘરા જવાનું હોય. હવારના ઉઠવા પાણી ભરે છે. શું બોલું? ભગવાન 7 વાગ્યા થઈ જાય. 7 વાગે ઉઠવું પડે. મને નથી લાગતું કે કોઈ દી 7 વાગે જોયા હશે. કોઈ દી નહીં ઉઠ 7 વાગે. ચલો વોટર ભલે પાણીની એટલે 1 2 3 4 આ નાનકી વોટર. ચલો ગાઈસ, આપણે હવે ચાય પીવાની છે. નાસ્તો કરી જવું છે દુકાને. મારા રૂઈબા સૂતા હે. સારો એવો પડે ને. ઘણો દેખાતો તો નથી પણ ઘણો થઈ ગયો. મોટો છે. ખાવાતું નહીં કે એક સાઈડ ખાવું પડે. આમ ખાવું પડે. પેલા છે ને 2 3 હવે મોટી સારું નહીં આ. ના સારું ને વિજય પૂરી ના થતી હોય કે પેટમાં પડવું ન હોય. કોણ શીખાડે તો? કોઈ ખબર હે? ના ના તે કઈ જોયું હશે કે હા જોયું શું? ચલો કઈ હવે નાઈ લઈએ આપણે. જલ્દી જવું છે. 7 વાગ્યા છે. તું ચાય કર, નાઈ લઉં. ચલો તો अपन नाते हैं. ઓકે, 7:08 વાગ્યા છે. આજ જલ્દી અમે આવવાના. કેમ વહેલું જવાનું ખબર નહીં. આજ કોઈ ઘરા ગાવાનું એટલે વહેલું જવાનું. નીંદે પૂર નથી થઈ. 8 વાગી જાય. નાસ્તો કર્યો, નાસ્તો કરીને નીકળે એવી હાલત છે આપણી. રાતના મોડા જાઓ, સવારના વહેલું જવાનું. આવી જિંદગી વધી. ફાઇનલી ગાઈસ, આપણે અલગ જગ્યા બદલાવી છે. આપણે પેલા ઓલા સાઈડ આવતા, આપણે આ સાઈડ આવતા. સવારના પબ્લિક હોય નહીં આ ભાઈઓ. આ ભાઈ બ્લોગોને મજા આવે, કોઈ દેખાય નહીં. વ્યૂઝ જો. અને આપણે ઘરે એટલું સેટું છે ને, હાલી જાય ને હાલીને તો પગ દુખ્યા આપણા. હા એટલું સેટું હોય. હા તો રોજની આદત થઈ જાય ને એટલે વખત ટેન્શન નહીં આપણને. વિચારે હવે એક એક્ટિવા લઈ લઈએ, આ ટેન્શન નહીં. સવારે ઉઠીને તમારે ભાભીને મૂકવા જવાની ઓફિસે. આપણો અડધો બ્લોક બની જાય. આ રોડ દેખો ને ગાઈસ, વરસાદ આવે ને બધો રોડ ભરાઈ જાય પાણીનો. તાર નવો બનાવ્યો ને એટલે પાણી નથી ભરાતું. ના કંઈ અહીંયા એટલું પાણી આવતું ને રોડ બધું ભરાઈ જતો. આ ટાયર બધું પાણી આવતું છે. આ ગાડીને ટાયર દેખાય ને એટલું બધું પાણી આવતું. કચરો હતો મુંબઈમાં. બધું વચ્ચે ઉડાડીને ભાગી જાય પબ્લિક છે. ચલો તો આ જલ્દી વહેલા પહોંચીએ આપણે 8 વાગે.
આ બિલ્ડિંગમાં રહેવાના ટાઈમે કેવી મસ્ત બિલ્ડિંગ છે. આ બધા ઓટોવાળા બધા ઘેરે જ રહ્યા. આ ભાઈ જમણ નવી બિલ્ડિંગ બને છે. હમણાં કે તોડ નાખી ખબર ના પડે. ચલો હટો આપણે દુકાન પહોંચી. ગ્રાહક આવી ગયો છે ને કેસે આવ્યો નહીં વેલો હોય. ચલો કે આપણે દુકાન તો પહોંચે. આજ બહુ વહેલા આવી જાય. જો આ છે અમારી દુકાન. આ શું હું આજ બહુ વહેલો આવી ગયો. કોઈ ગ્રાહક આવે નથી, ઘરની આવ્યો નથી. ક્યારે આવે કે જલ્દી આવજે જલ્દી આવજો તો કોઈ માણસ નથી આવ્યો બિચારો. અડધી નીંદર બગડી આપણે. જો કોઈ માર્કેટ નો દેખાય, કોઈ ખોલી વહેલી દેખાય. બધી માર્કેટ બંધ થાય બિચારા. આપણે વહેલા આવી ગયા. ચાય નાસ્તો કરીએ કાંઈ ટેન્શન નહીં. ભૂખ તો ના લાગે ને. ભૂખ એવી લાગે ને મોટા એવો સારો પડે ને તો ખવાતો નહીં વિચાર. ખબર નહીં કેમ સારા પડતા હશે. તમને ખબર હોય જલ્દી કમેન્ટ કરો સારા કેમ મટે. હવે બૂટની હાલત જ થઈ. તમે ઇન્સ્ટાગ્રામ એટલે સપોર્ટ નથી કરતા હોય તમારે. ફોલો ઓછા થાય અમારા, હવે વ્યૂઝ નહીં આવતા. કાંઈ તમે ખાલી કમેન્ટ કરો કેવા વિડીયો બનાવી. ને તમારા ભાઈની બારી બે ખોવાઈ ગઈ છે, હવે નવી લીવ પડશે. ખબર નહીં ઇન્સ્ટાગ્રામ શું થઈ ગયું. એટલા વ્યૂઝ નહીં આવતા, ફોલો નહીં હોતા. પહેલાં બહુ તમે એટલું સપોર્ટ કરતા, હવે એટલું સપોર્ટ નથી કરતા યાર. ખાલી તમે કમેન્ટ કરો કેવા વિડીયો બનાવું. ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મજામાં ને ગાઈસ? તમે એટલે સપોર્ટ નથી કરતા ઇન્સ્ટાગ્રામમાં, વ્યૂઝ ઓછા આવે, ફોલો ઓછા થાય. કાં વિડીયો હાર નહીં નાખતા અમારે શું? ખાલી તમે કમેન્ટ કરો કેવા વિડીયો બનાવું તો એવા વિડીયો બનાવો. તમે કેમ હાલો જલ્દી કમેન્ટ કરો કેવો વિડીયો બનાવો હાલો. તમે એટલો ફોલો નહીં કરતા, તમે યુટ્યુબમાં એટલા ફોલો નહીં કરતા, નહીં ફેસબુકમાં. ખાલી તમે કમેન્ટ કરો કેવા વિડીયો બનાવું. ચલો મળીએ, બાય બાય. ચલો ગાઈસ, હવે ઘરે ડાયર આપણે. શરદી એવી થઈ ગઈ ને કંટાળ આવે. કાલ રવિવાર છૂટી છે. ક્યાંશું બારે ફરવા હતું. રાતનો નજારો કેવો મસ્ત, ઠંડી ઠંડી હવા આવે. ચલો ગાઈસ, એવો કંટાળ આવે મને તો. ખબર નહીં કેમ કંટાળ આવે. શરદી થઈ ને મટતી નહીં. એક જ શરદી થાય ને મટે નહીં હટનારે. એટલે હું ઠંડુ પીતો નહીં. શરદી ને એક તો એસી ચાલુ હોય, ઉપર ઠંડીની હવા આવે. માથું એવું ચડ્યું મને તો. ખાઈને ડાય સુઈ જાઓ થોડીક વાર. હટે મટે નહીં ને તાવ હારો. હું તો કરું તાવ હારો ના તાવ શરદી કરતો. દેશની જિંદગી મજા હતી. હું તો કહું નનકા હતી તને મજા હતી. વધારે મોટા શા હવે જિંદગી બગડી ગઈ. કાંઈ ટેન્શન નહોતું. હવે ટેન્શન ઘણું હોય ને એટલે. દેશની વાત અલગ હતી પહેલાં તો. ખબર નહીં કેમ થઈ. ઓહો, રાતના 10 વાગી જાય ચાર. દેશની વાત અલગ હતી. દેશમાં 8 વાગે હોઈ જતા. ખાઈ વાય ટેન્શન નહોતું. હવે એટલું ટેન્શન હે ને, બહુ ટેન્શન. ભગવાન. ચલો ગાઈસ, શેરડી ઉતર્યું તો થાકી જાય મને લાગે. એટલી બધી શેરડી છે ને.
બ્રિજ એટલું લાંબુ હોય ને બહુ સેટું લાંબુ, મને તો ખબર નહીં કેટલું લાંબુ સેટું બ્રિજ એને રોજની હે તો આદત થઈ જાય ને કે મારું શરીર દુખી આવે. કચરો વચ્ચો જોડ્યો. કે વચ્ચે વચ્ચે તાર મોટું હાલશે ને નહીં સાવ લાગતું. એ કાંઈ બોલું કઈ કાંઈ નહીં બોલો. બોલ મારી બેનને કરો. એક ડાયલોગ બોલ. બોલ બોલ આના હાટું કાંઈક બોલ લે. સ્વર આવશે બધા. એ નહીં, એ તો મારો ડાયલોગ હે. તારે કાંઈ બોલ નંદવાનું. બોલ દે આને, મારી બેનને કાંઈ કહેતો ન જાવ. કહી જા ને તું. ના બોલ. હા સમજી. હવે જવા દે. શું બોલવાનું સમજી ને. ખાવું હોય ને હા તો ખાવું જ નથી. તું બોલ ને તને રસો તો હું શાક દઉં. હા મોહરી કરી દે ને. મને નહીં આવડે નંદુ. સચિન કા એ કેમ કરે ખબર આમ આમ તોડશે, આમ આમ તોડશે, આમાં મને ના આવે. આમાં તોડશે. એ આવડે આને, અમે એક્સપર્ટ કરી આપશે. ના મને શરદી ના કરી દે મને એટલે તો હાથ ધોઈને કરી આપ. ના કહી દે શરદી બેટા, હશે. થોડી adjust કરી લે. મને નહીં આવડે નકર તો હું કરી દઉં. આ મન નથી કરતો તો તને શું કરી આપશે? બક્ષીસ તે કરશે. શું કરી સાહેબ. હા એમ કરે. મોહરી મારા- હા હા ને એ તો બખો છે ને. તું હો બખી ના તો હે 2-3 તારામાં ખાઈ લઈશ. હા લે કર દઉં. ના હું વાત દઈ તું. તને નહીં બોલાવું. જાઓ જલ્દી નીકળો. લો નીકળો, મારે ઘરે છે 3 તું બી નીકળ. હું નીકળી જઈશ તને વાંધો પડશે પછી. ભલે બાય. નીકળો જાઓ. ક્યારે આવી? નહીં આવે. અહીંયા બાય. ચલો ગાઈસ ખાઈ દીધું તમે ભાઈ. હાથ પગ નથી ધોયા. હાથ તો તબિયત બધી બરોબર નથી વિચારો. શરીર જેવું દુખેલું ને શરદી માથું. હવે ચલો હુઈ જાઉં થોડીક વાર. કપડાં બદલાઈ લઉં, ચડોડો પહેર લઉં. ઘરે ચડ્ડા પહેરાય, બહાર તો ના પહેરાય. મુંબઈમાં બધું હાલે, દેશમાં ચડ્ડા ના હાલે. એવું માથું દુખેલું મને તો ગાઈસ. ચલો આપણે એક મિની બ્લોગ બનાવવાનું બાકી છે, એમાં વોઇસ નાખવાનું બાકી છે. અવાજ આવશે નહીં, શું કરી નાખો. હાલો જેવું આવે નાખી દી. તમે ધન્યવાદ. મેં આ વિડીયો નાખ્યો એમાં અડધા માણે કમેન્ટ કરી છે. શું હોય ખબર ગાઈસ, મને એમાં ટાઈમ મળતો નહીં ક્યારેક. વિચારો મને ટાઈમ કરે સવારે 10 વાગે દુકાને જાઉં, રાતના 12 વાગે 1 વાગે અડા ખાઈને પછી સુઈ જ જાઉં. રવિવારનો ટાઈમ મળે બ્લોગ બનાવવાનો. પછી રવિવારનો ટાઈમ બને ને રવિવાર ક્યાં જવું કાંઈ ખબર નથી પડતી. વિચારો એની જગ્યાએ જઈને મતલબ શું બોલો. જેવું કરે કાંટા રોડ બેનેસ છે ને હવે બી કાંઈ નથી. હવે દેશમાં વિચારે મારા 10,000 ફોલો થઈ જાય ને પૈસા આવવાનું ચાલુ થઈ જાય ને દેશમાં ભાગી જાય. તમે ખાલી સપોર્ટ કરો ને બસ, બીજું કાંઈ ખપતું નહીં. આપણે ખાલી 10,000 ફોલો કરી દઈએ. ચલો મળીએ પછી આપણે આ તો ધોયેલું આ તો નથી ધોવા એટલો પહેલી આપણે